વડોદરાના પાદરા તાલુકામાં માવઠાથી ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોના તૈયાર પાક પર પાણી ફરી વળ્યું છે। 1200 હેક્ટર બાજરીનો તૈયાર પાક પલળી ગયો છે। મોભા સાદરા સહિતના ગામોમાં નુકસાન થવા પામ્યું છે। તો ખેડૂતે ગઈકાલે બાજરીનો પાક સુકવવા મૂક્યો હતો અને વરસાદે પાણી ફેરવી નાખ્યું છે। તો ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો છે। મે મહિનામાં માવઠાએ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને રાતા પાણી રડાવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ચોક્કસ પ્રમાણે પાદરા તાલુકાના અલગ અલગ જે ગામોમાં છે તે બાજરીના પાકનું છે તે વાવેતર કરવામાં આવતું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ઉનાળુ પાક છે ઉનાળુ પાકની અંદર ક્યાંક જોવા જઈએ તો બાજરી છે તે 1200 હેક્ટરમાં છે તે વાવેતર કરવામાં આવ્યું હતું। આખરે ખેડૂત દ્વારા છે તે પાક લઈ લીધો, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ખેતરમાં જે બાજરી લીધેલા પાકને માવઠું થયું જેના કારણે ખૂબ મોટું નુકસાન થયું છે। આપ તમામે દ્રશ્યો G24 કલાકના કેમેરામાં જોઈ શકો છો અને આપ અંદાજો લગાવી શકો છો કે કયા પ્રકારે હાલ આ જે બાજરીનો પાક છે તેને નુકસાન થવા પામ્યું છે। ખેડૂત દ્વારા છે તે બાજરી કાપી લીધી, પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો બીજા જ દિવસ એટલે કે વહેલી સવારે જે વરસાદ વરસ્યો જેના કારણે હાલ એ તમામ બાજરીનો પાક છે તે નષ્ટ થઈ ચુક્યો છે। તમામ જે બાજરીનો પાક છે તે હાલ પલળી જવા પામ્યો છે। એટલે ચોક્કસ પ્રમાણે કહી શકાય કે પાદરા તાલુકામાં બાજરીના પાકને નુકસાન થયું હોય તે પ્રકારના હાલ તમામ પ્રકારે ઠેર ઠેર ખેતરોમાં એ પરિસ્થિતિ જોવા મળી રહી છે। આ તમામ દ્રશ્યો છે આપ જોઈ શકો છો કે જે બાજરીનો પાક લીધો હતો, જે બાજરીના પાકમાં આખરે જે માવઠું થયું, કારણ કે ખેડૂતોએ મહામૂલો પાક છે તે 4 મહિના સુધી સાચવ્યો, બગાડ ન થાય તે માટેની આ સ્થિતિ જોઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આખરે જે આકાશી આફત આવી જેના કારણે હાલ આ સ્થિતિ છે તમામ પ્રકારે જોઈ શકાય છે। આ જ પરિસ્થિતિ પાદરા તાલુકાના અલગ અલગ ગામોમાં જેવા કે મોભા છે, સાદરા છે, લુણા સહિત અલગ અલગ જે ગામો છે તેમાં જે બાજરી સહિત બાગાયતી પાક લીધો હતો તે તમામ હાલ છે તે ખરી ચૂક્યો છે। એટલે ચોક્કસ પ્રમાણે જે ખેડૂતો છે તે સરકાર પાસે એક જ આશા રાખી રહ્યા છે કે વહેલી તકે સરકાર દ્વારા છે તે આ વિસ્તારોમાં છે તે સર્વે કરવામાં આવે, સર્વે કરી તેઓના પાક જે બગડ્યો છે તેનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી રહી છે। એટલે ચોક્કસ પ્રમાણે હાલ જોઈ શકાય છે કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં હાલ G24 કલાકની ટીમ છે તે પહોંચી છે અને પાદરા તાલુકામાં બાજરીનો જે પાકનું વાવેતર કર્યું હતું ખેડૂતો દ્વારા, તેઓ ખેડૂતો ક્યાંક ને ક્યાંક હાલ છે તે રાતા પાણી રડતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ક્યાંક જોવા જઈએ તો પાણીમાં બાજરી જોવા મળી રહી છે, જે પાક છે જેને લઈને ખેડૂતો પણ હાલ સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। એટલે ચોક્કસ પ્રમાણે પારાવાર મુશ્કેલીઓ ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે અને વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના અલગ અલગ ગામોમાં બાજરી સહિતના પાકોને ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે। કેમેરામેન સંતોષ માલી સાથે મિતેશ માલી, ઝી મીડિયા વડોદરા, પાદરા।